સુરતમાં પાટીદાર સમાજના એક કાર્યક્રમની અંદર સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે। ખાસ કરીને હાલ જે છે તે દીકરીના લગ્ન થાય છે અને ત્યારબાદ છૂટાછેડા થઈ જાય છે અને છૂટાછેડા બાદ જે છે તે મસમોટી રકમ જે છે તે દીકરીના પરિવાર દ્વારા માગવામાં આવે છે અને ત્યારબાદ દીકરીના પિતા આ રકમ ગણવા બેસે છે તેવા આક્ષેપો પુરુષોત્તમ રૂપાલા લગાવી રહ્યા છે। સમાજમાં ઘણા બધા ફેરફારોને લઈ તેઓ ટકોર કરી રહ્યા છે, તીક્ષ્ણ પ્રહારો કરી રહ્યા છે, જેને સૌપ્રથમ સાંભળી લઈએ, ત્યારબાદ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કે આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે। હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે, આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છઈયો। એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે। 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો। આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી। આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે। કેટલાય સમાજે નિર્ણય કર્યા। એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં। સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે। ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય। કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય। આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે। અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે। એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે। જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ। પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે છે। આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કરવા પડેલ સમાજની અંદર। અને માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે। પાટીદાર સમાજની અંદર વધી રહેલા દૂષણોને લઈ અને સાંસદ પુરુષોત્તમ રૂપાલા દ્વારા સુરત ખાતે એક કાર્યક્રમની અંદર તીક્ષ્ણ પ્રહારો કરવામાં આવ્યા હતા। સમાજને ટકોર કરતા પુરુષોત્તમ રૂપાલા જે છે તે છૂટાછેડા સાથે જે છે તે અન્ય એવી પ્રથાઓ જે દૂષણ માનવામાં આવે છે તેને લઈ તેઓ ટકોર કરી રહ્યા છે, જેને લઈ આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।